જય માતાજી. કેમ છો બધા? મજા માટે સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં. અત્યારે જો બધું કામ સવારનું છે કામ કરીને તો ફ્રી થઈ ગયા હોય ને અમારે શાક તો વહેલું જ કરવાનું હોય એટલે આજે તમારે સરગવાનું શાક તો જો કે હું ઘણી વખત કરું છું પણ આજે ઘરે સરગવાનું શાક કરવું છે. જો એ સરસ મજાની સારી જે આમ હાલે એમ હોય ને એવી સિંગો લઈ લીધી કેમ કે એકદમ જાડીનો હાલે ને એકદમ પતલી નો હાલે તો એ સરસ મીડિયમ સાઇઝની સિંગ હતી ને બધી લઈ લીધી છે અને કટ કરી લીધી. અને આજે મારે ઘરે સરગવાનું બનાવવું છે તો જો એની વચ્ચે એવી રીતે આમ ચેકો કરી દીધો છે પછી એમાં મસાલો બનાવીને હમણાં મસાલો ભરી અને પછી શાક બનાવીશ. તો હાલો ફટાફટ બધાય છે આ સરગવાનીમાં ચેકા મારી દઉં અને પછી આપણે સરગવાને ભરી લઈએ. તો જો સરગવાની સિંગુ છે ને એ બધી સિંગુમાં મેં ચેકા તો કરી નહીં ખાતા. હવે એમાં મસાલો ભરવાનો છે મેં મસાલો બનાવી લીધો છે. જો બહુ સરસ મજાનો મસાલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. એમાં સિંગનો ભૂકો નાખ્યો છે, ચવાણાનો ભૂકો નાખ્યો છે અને ગાંઠિયા છે આપણે બજારમાં મળે છે ફાફડી ગાંઠિયા એનો ભૂકો કરી અને નાખ્યો છે અને લસણવાળી ચટણી ધાણા ને એવું બધી પછી તો જે આપણે રેગ્યુલર મસાલા હોય એ બધા નાખીને બહુ મસ્ત જો લીંબુ ને એવું નાખીને મસાલો તૈયાર કરી લીધો છે. અને હવે આપણે સિંગુમાં છે બધો મસાલો ભરી દઈએ અને પછી જ આપણે શાક વઘારશું. જ્યાં સિંગુમાં બહુ વધારે મસાલો ભરાય તો નહીં, થોડો જ મસાલો ભરાય કેમ કે સિંગુ નાની હોય એટલે. તો સરસ મજાની બધી સિંગ છે આપણે ભરી લઈએ અને પછી એને વધારી નાખીએ. થોડોક મસાલો જે વધશે ને એ આપણે ઉપર ગ્રેવી તરીકે નાખી દઈશું એટલે શાક છે ને બહુ મસ્તનું થાય. ચાલો ફટાફટ બધી સિંગુ છે હું ભરી લઉં પછી વધારી નાખું શાક. તો જો સરગવાની સિંગુ છે ને બધી મસ્ત ભરાઈ ગઈ છે અને એકદમ સરસ જો આમ લોટ નીકળે નહીં ને એવી મસ્ત ભરાણી છે. મેં જ્યાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને થોડાક મરચાં તરવા છે મરચાં લઈ લીધા છે અને પહેલાં આપણે તેલમાં ટમેટાની જે ગ્રેવી કરીને એ વઘારશું અને એનો વઘાર કરી અને પછી આપણે આમાં સિંગુ નાખી દઈશું કેમ કે આને ભરવી હતી એટલે પહેલાં બફાઈ તો નહીં એટલે કુકરમાં શાક કરવું છે. તો હાલો ફટાફટ હું છે ને એ શાક કરી લઉં. તો જો આપણું સરગવાનું શાક છે ને બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ જો હોટલમાં બને ને એવું બહુ મસ્ત શાક બન્યું છે ને સ્વાદમાં એ બહુ સરસ છે. તો અને અહીંયા મેં મારી થાળી જે તૈયાર કરી લીધી છે અને જો શાક લઈ લીધું છે બાજરાનો રોટલો, ડુંગળી, મરચાં અને આપણે જે કેરીનું તાજું અથાણું બનાવ્યું તે દહીં અને છાશ, ઠંડી છાશ. અત્યારે તો ઠંડી છાશ પીવાની બહુ મજા આવે. તો હાલો બેસી જઈએ જમવા. મારી મમ્મી તો આજ નથી એને તમારા માતાજીનું હોવાનું હતું ત્યાં ગયા છે એટલે અમારે પછી બધા એક ટાઈમે ન આવે વારાફરતી આવે એટલે મને ભૂખ લાગી છે તો હું જમવા બેસી જાઉં છું. તો જો તમને કોઈને મન થઈ જતું હોય તો આવી જાજો જમવા. જો કે ઘડિયાળમાં થઈ ગયા છે 3:30 અને બપોરનું બધું કામ કરી તો બપોર પછીનું ટૂંકમાં બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે. મારી મમ્મી તો હજી આવ્યા નથી. આજે મેં જો એક ઓનલાઈન શોપિંગ કરી છે, બેડશીટ મંગાવી હતી તો મેં ખોલી તો છે. હવે ખોલીને આપણે જોઈએ કે બેડશીટ કેવી છે એમ. જોકે હું તો ઘણી વખત મીશોમાંથી તો ઘણું ઓનલાઈન મંગાવું છું. મીશો માટે એવું તો બધું હું મંગાવતી હોય તો બહુ મસ્ત જો આવ્યો છે. કલર સેજ આછો આવ્યો છે કેમ કે મેં વગાવ્યો ઘાટો હતો અને એમાં કલર સેજ આછો છે. બાકી કાપડ ને બધું તો બહુ મસ્ત છે. આખો જામ રબરવાળો જ હતો એટલે રબરવાળો હોય તો આપણે નીકળે નહીં એમ. નકર તો અમારે તો છોકરા નાના હોય એટલે નીકળી જાય આખો દિવસ. એમ થાય છોકરા આખો દિવસ તો હોય નહીં પણ કે નાના છોકરાઓ બેસતા હોય રમતા હોય ને નીકળી જાય. તો જો સરસ મજાની બેડશીટ છે. બહુ મસ્ત કાપડ તો બહુ સરસ આવ્યું છે. કલર સેજ એમ થાય છે કે ઝાંખો આવ્યો છે તો ફટાફટ આપણે પાથરી દઈએ અને પછી તમને બતાવું કે કેવો લાગે છે. તો જો મારી આ બેડશીટ છે ને એ પથરાઈને તૈયાર થઈ ગઈ છે અને બહુ મસ્ત જો દેખાવ આવે છે. બહુ સરસ લાગે છે. જો બહુ મસ્ત એકદમ ફ્લાવરવાળી ડિઝાઇન છે ને એટલે બહુ મસ્ત લાગે છે. અને મીસુબેન તો જ આવશે ને એટલે સીધું આવીને એને કંઈક નવી વસ્તુ હોય ને એટલે તરત એને બહુ દેખાઈ જાય. પ્રિન્સભાઈ તો જો કે કંઈ બોલે નહીં. મીસુબેન તો આવીને સીધા એમ જ કહે માં વાવ મમ્મી આ કોણ લઈ આવ્યું છે, સીધી એમ જ કહેશે. તો જો બહુ મસ્ત લાગે છે અને દેખાવે બહુ સરસ આવે છે. હાલો ફટાફટ બેડશીટ તો પથરાઈ ગઈ. હવે આપણે બીજા કામે વર્ગી જઈએ. તો જો કાલા મરચાં છે એની જીરું કરી અને આપણે હળદર મીઠાવાળા કરી અને હું રાખી દીધા હતા. પછી સવારે મેં એને કાઢી અને થાળીમાં નાખીને સૂકવી દીધા હતા એટલે આખો દિવસ સુકાણા. તો બપોર સુધી જો કે સુકાઈ તો ગયા હતા પણ પછી મારે ટાઈમ નહોતો એટલે અત્યારે ચોકડીયામાં શાક ખાવા આવ્યા છે અને હમણાં જો મેં રસોઈ બનાવી હતી તો ફ્રી થઈશું તો કાલે ફટાફટના કરશું પછી સાવ સુકાઈ જાય તો સરસ જો એકદમ ઢીલા તો છે જ. તો હવે આમાં આપણે અથાણાની બધી પ્રોસેસ કરી નાખીએ. તો આમાં મરચાંનો અથાણું બનાવવા બીજું કંઈ નથી. આપણે જે તૈયાર બજારમાં મળે છે ને આ બોરો જ એ લઈ લેવાનો છે અને એ નાખી અને ગરમ તેલ મેં કર્યું છે. થોડું ગરમ તેલ નાખવાનું છે. તો આમાં જોઈએ ને એ પ્રમાણમાં જો એટલો બોરો નાખી દીધો છે અને હવે આપણે આ તેલ છે એ તો ઢગે છે થોડું તો ગરમ કરેલું જ લેવાનું છે. જોઈએ એટલું અને મીઠું ને એવું તો આપણે એમાં નાખ્યું હોય અને મસાલામાં બધું હોય તો ખરા જ. બધા મસાલામાં તો આવે જ છે. તૈયાર છે આ બોરો આવે છે ને એમાં તો આપણે તેલ નાખીને સરસ મજાનું મિક્સ કરી દઈએ
એટલે મસ્ત જો આથાણું છે એ તૈયાર થઈ ગયું છે. અને આ તીખું અને ખાટું થાય. આમાં આપણે કંઈ મરચાંનું છે એમાં તો ગોળ ને એવું કંઈ નાખવાનું ન હોય, ખાંડ ને એવું. કેરી તો ખાટી હોય એટલે આપણે ખાંડ નાખીએ કે ગોળ નાખીએ તો બહુ મસ્ત જો આથાણું છે એ બનીને આપણું તૈયાર થઈ ગયું છે કે મરચાંનું અથાણું એમ. તો હવે ખાઈને પછી જોઈએ કે અમારે બધાને ઘરે બધાને ભાવે છે કે નથી ભાવતું એમ. તો હાલો આપણે એને ત્યાં રાખી દઈએ ને તો સવારે સેમાં ભરી દઈશું. જો કે એટલું જ છે એટલે કે ભરવાની જરૂર નથી, 1-2 દિવસમાં તો પૂરા થઈ જશે, કારણ કે ટ્રાય કરવા માટે કર્યા તો બહુ સરસ થઈ ગયા છે. જો અહીંયા પેપરની તૈયારી કરું છું. હા, મીસુબેન પેપરની તૈયારી કરે છે. કા શેની તૈયારી કરશો બેન? જીકે. હા, જીકેની તૈયારી કરે છે અને વચાઈ ગયું કા. આજ તમે કીધું તો સ્કૂલેથી આવીને તરત વાંચવા બેસી જવાનું છે, એટલે પછી સાંજે વહેલું સૂઈ જવું હોય ને તો મીસુબેનને ઉપાધિની કા. નકર નીંદર બહુ આવે છે વહેલી હમણાં વાંચવું પડે ને એટલે, નકર ન વહેલી આવે. તો જો એને વાંચતી હતી ને પછી પ્રિન્સે ટેસ્ટ કાઢી દીધી કા. ભાઈએ કાઢી દીધી ને ટેસ્ટ? હે, તો ભાઈએ ટેસ્ટ કાઢી દીધી ને બેન છે ને એને વાંચ્યું ને એમાંથી જોઈ ટેસ્ટ ભરે છે. પછી માર્ક ભાઈ ચેક કરીને કહે કા કે કેટલાક માર્ક આવ્યા એમ. હે, તો ફટાફટ ભરવા માંડી. 50 માર્કની ટેસ્ટ કાઢી દીધી ભાઈએ. વાહ મીસુબેન, હાલો 50 માર્કનું પેપર ફટાફટ અત્યારે ભરી લઈએ ને પછી એને શું હોય ને તો છૂટ કા. ત્યાં સુધી નહીં. જોકે હજી તો ઘડિયાળમાં 8 જ થયા છે ને અમે હમણાં જો જમીન નવરા થઈ ગયા છે. એમાં તો વહેલું જ હોય. અને મીસુબેન જો જમીન પછી ટેસ્ટ ભરવા માંડ્યા છે તો કેટલીક વાર લાગે એ આપણે જોઈએ કા. ને હાલો એને ટેસ્ટ ભરીએ ને પછી ભાઈ ચેક કરી દઈએ. અને આ સાથે વિડીયો એને કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. જો તમને ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ.